નમસ્કાર. જેતપુરના ગોંડલ દરવાજા વિસ્તારમાં કારખાનાના લાલ અને કેમિકલયુક્ત પાણીથી લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો. દરગાહ પાછળ આવેલી ઊંડી ગટરમાં કારખાનાનું પાણી નગરપાલિકાની ભૂગર્ભ ગટર સાથે જોડાતા ગટર ઉભરાઈ હતી, જેના કારણે રસ્તા ઉપર લાલ પાણી ફેલાઈ રહ્યું. આ સ્થિતિમાં એક વૃદ્ધ વ્યક્તિ લપસી પડતા ગંભીર ઈજા પહોંચી અને તેમની સારવાર ચાલી રહી છે. સ્થાનિક લોકોની માંગ છે કે કારખાનાનું પાણી તાત્કાલિક ગટર સાથે જોડાણમાંથી બંધ કરાવવામાં આવે. વારંવાર રજૂઆતો છતાં તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો ઊભા થયા. હવે જોવાનું રહ્યું કે તંત્ર આ ગંભીર મુદ્દે ક્યારે પગલાં ભરે છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો. આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. યોગેશભાઈ ચાવડા. તમારે શું સમસ્યા છે? સમસ્યા સાહેબ, આ ભૂગર્ભ ગટરવાળા લોકો અહીંયા કામગીરી કરવા આવ્યા. એ પ્લસ આપણે એને કીધેલું કે ભાઈ આ ગટર છે તો ઉપરથી કારખાનાના પાણી આવે, ભૂગર્ભ ગટરમાં તમારે નહીં અમાય, બરોબર? તો આ લોકોએ કારખાનાના જોઈન્ટ ભૂગર્ભ ગટરમાં દીધા. પ્લસ 7-8 દિવસ થયા એમને એમ કામ અધૂરું મેલીને વયા ગયા. અમે 2 ફેરો જાણ કરી કોન્ટ્રાક્ટરને કે ભાઈ તમે આવો. એના કારણે સાહેબ હાલતા મારા મમ્મી પડી ગયા, 2 હાથ ભાંગી ગયા, બરોબર? આવી આ નગરપાલિકાની બેદરકારી છે. અમે ત્યાં જાણ કર્યા છતાં આ લોકો કોઈ જવાબ દેતા નહોતા. આ મારા મમ્મી પડી ગયા અને એને ખબર છે કે આ લાગી ગયા ઓપરેશન આવશે, એટલે આ લોકો તાબડતોબ આવ્યા. નકર 7-8 દિવસ ત્યાં કોઈ જવાબ દેતું નહોતું અમને, બરોબર? ત્યાં રૂબરૂ રજૂઆત કરતા કોઈ જવાબ દેવા હાજર જ, કોઈ જવાબ દેવા રાજી જ નહોતું. એ કે અમારે 7-8 નાકા એક આવ્યો ત્યારે અમે કામ કરીએ, એવો અમને જવાબ આ લોકો આપતા હતા. તમારી માંગ શું છે? સર માંગ તો શું હોય કે એ લોકોને અમે કીધું હતું કે આ પાણીની લાઈનો અમારે અહીંયા ભૂગર્ભ ગટરની બાજુમાં જ છે, બરોબર? તો તમે આ પાણીની લાઈનો સાથે આ ભૂગર્ભ ગટરની લાઈન તમે નાખી અને આ કારખાનાના જોઈન્ટ આ લોકોના કારખાના વાળાને તમે દીધા તો ભવિષ્યમાં આ પાણીની લાઈનમાં કલર વાળું પાણી એમાં ભળશે. શું સમસ્યા છે તમારે? સમસ્યા ભાઈ આ ગટરની બધી છે, ભૂંગરા નાના નાના મૂકે છે. અમારે પાણીનો નિકાલ ક્યાં કરવો? હવે અત્યારથી જ આ પીંગળ થાય છે, વર્ષથી આ કાઈ સાફ કરતા નથી. તો અમારે કેને કેવું? કોઈ કર્મચારી આવે તો કઈ જવાબ દેતા નથી, વારંવાર આવે એ જવાબ દેતા નથી. આ ગટર બંધ કરાય, ગટરમાં 1 ફૂટનું નથી આમ ગાળો, અવડાવડા ભૂંગરા બેઠા. તમે અત્યારે જો બધા આંબલી સાઈડનું પાણી નાકામાં ભરી ગયું, તો હવે આમાં કેમ કરવું અમારે? આ કેવો વિસ્તાર? આ ગોંડલ દરવાજો વણકરવાસ છે. તો ભાઈ આવી રીતે કરો તો ભાઈ અમારે કેમ ચોમાહું કાઢવું? હજી તો આખું ચોમાહું આવ્યું નથી, પેલા તો માની નાકું ભરાઈ ગયું છે.